નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। 13/7/2025 ને રવિવારે ગુજરાતી પ્રાથમિક શાળા ડાભેલ ખાતે સ્વામી ટ્રસ્ટ તથા સિનર્જી ટ્રસ્ટ સુરત તેમજ રોટરી આઈ હોસ્પિટલ માલીબા નેત્ર સ્કૂલ નવસારી અને ડાભેલ ગામ દ્વારા ફ્રી આઈ ચેકઅપ, ફ્રીમાં નજીકના ચશ્મા, ફ્રીમાં મોતિયાબિંદુનું ઓપરેશન માટેનો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આજનો કેમ્પ ડાભેલના સરપંચ શ્રી આમેનાબેન તેમજ સ્વામી ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી આનંદભાઈએ રિબન કાપી જાહેર જનતા માટે ખુલ્લો મૂક્યો હતો, જેમાં ટોટલ 121 દર્દીઓની આંખની તપાસ કરવામાં આવી, જેમાંથી 39 દર્દીઓને નજીકના ચશ્મા સ્વામી ટ્રસ્ટ સિનર્જી ટ્રસ્ટ દ્વારા ફ્રીમાં આપવામાં આવ્યા। આંખના ટીપા 21 દર્દીને રોટરી આઈ હોસ્પિટલ તરફથી ફ્રીમાં આપવામાં આવ્યા, તેમજ મોતિયાબિંદુના તેમજ વધુ તપાસ માટે 44 દર્દીઓને તા 17/7/2025 તેમજ તા 18/7/2025ના રોજ નવસારી રોટરી આઈ હોસ્પિટલ ખાતે લઈ જઈ તપાસ કરી ફ્રીમાં મોતિયાબિંદુનું ઓપરેશન કરી આપવામાં આવશે। રોટરી આઈ હોસ્પિટલ માલીબા નેત્ર સંકુલ નવસારીથી ગાડી ડાભેલ ગુજરાત શાળા પર આવશે અને લઈ જશે। ઓપરેશન બાદ પાછા ડાભેલ મૂકી જશે। હોસ્પિટલ ખાતે દર્દી અને દર્દી જોડે એક વ્યક્તિને રહેવાનું ચા પાણી નાસ્તો જમવાનું જે તે ખર્ચ રોટરી આઈ હોસ્પિટલ નવસારી કરશે। ઉપરોક્ત કેમ્પના દાતાશ્રી આનંદભાઈ સ્વામી ટ્રસ્ટ સુરત ટ્વિન સિટી 7 ડાભેલ કેમ્પમાં જાતે હાજર રહ્યા હતા, તેમજ હજુ આજુબાજુના ગામોમાં મેડિકલ કેમ્પ આઈ કેમ્પ કરવાનું આયોજન છે, જેથી વધુથી વધુ લોકો કેમ્પનો લાભ લઈ શકે। ઉપરોક્ત કેમ્પમાં ડાભેલ ગામના સરપંચ શ્રી આમેનાબેન પટેલ, જનાબ જકરિયાભાઈ હાંસ, જનાબ જાવેદભાઈ પટેલ, જનાબ સિદ્દીકભાઈ માસ્ટર, વરિષ્ઠ પત્રકાર શ્રી હનીફભાઈ ચોથિયા લાજપુરના સરપંચ શ્રી બશીરભાઈ ખલીફા, આસનાના શ્રી સબ્બીરભાઈ લેબવાળા દુકાનવાળા તેમજ ગુજરાતી પ્રાથમિક શાળા ડાભેલનો સ્કૂલ સ્ટાફ, મધ્યાહન ભોજનવાળા બેન શ્રી ગીતાબેન તથા અન્ય ગ્રામજનો હાજર રહી કેમ્પને સફળ બનાવ્યો હતો। ખૂબ ખૂબ આભાર। રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત। નામ શું છે? આજ રોજ ડાભેલ ગામની અંદર શાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે? ડાભેલ ગામમાં આઈ કેમ્પ, ફ્રી આઈ કેમ્પ, ફ્રી ચેકઅપ, મોતિયાબિંદુનું ઓપરેશન અને ફ્રીમાં નજીકના ચશ્મા વિતરણ કેમ્પનું આયોજન સ્વામી ગ્રુપ અને સિનર્જી ગ્રુપ દ્વારા આયોજિત કરવામાં આવ્યું। અંદાજિત અત્યાર સુધીમાં કેટલા પેશન્ટોને લાભ લીધો છે? હમણાં સુધીમાં 117 પેશન્ટ આવી ગયું। તમે ચેનલના માધ્યમથી શું કહેવા માગો છો? આ અમારા જે સ્વામી ગ્રુપ અને સિનર્જી ગ્રુપ છે એમના જે આનંદભાઈ ઉપસ્થિત છે એમના દ્વારા એમનું કહેવું છે કે દરેક ગામોના અંદરમાં જઈને આપણે કેમ્પ કરીએ, જેથી મોટી ઉંમરના લોકો જેઓ હોસ્પિટલ નહીં જઈ શકે અને તેની તકલીફ હોય એમના ફ્રીમાં આપણે મોતિયાનું ઓપરેશન કરાવી શકીએ, ફ્રીના અંદરમાં એને નજીકના ચશ્મા આપી શકીએ, રહેવાની અને જમવાની સગવડ પણ રોટરી આઈ હોસ્પિટલ દ્વારા ફ્રીમાં આપવામાં આવેલી હોય તો આ કેમ્પ સરળ અને લોકોને ઉપયોગી થાય એ હેતુથી આ કેમ્પ કરવામાં આવેલો છે। રોટરી આઈ હોસ્પિટલ માટે તમે શું કહેવા માગો છો? રોટરી આઈ હોસ્પિટલ તરફથી આ જે કેમ્પ અમે કરી રહ્યા છીએ તેના અંદરમાં એમના તરફથી મોતિયાનું ઓપરેશન ટોટલ ફ્રી કરવામાં આવશે અને ચશ્માનું જે વિતરણ કરવામાં આવે છે સ્વામી ગ્રુપ અને સિનર્જી ગ્રુપ દ્વારા ફ્રી આપવામાં આવે છે નજીકના ચશ્મા। અગાઉ તમે કેટલા પ્રોગ્રામ કર્યા? આ એમના જોડે મારો આ બીજો પ્રોગ્રામ છે, પરંતુ એ લોકો લગભગ એમના 60-70મો આ કેમ્પ હશે, તો આંબા ડાન્સના ગામોમાં પણ જઈને કેમ્પ કરે છે।